લગભગ 1 વર્ષની નોકરી બાદ શ્રેયા બિજલાણી પાસે રોકાણ કરવા જેટલા રૂપિયાની બચત તો થઈ જાય છે। મ્યુચ્યુઅલ ફંડ વિશે થોડુંક સાંભળીને થોડુંક વાંચીને તે એટલું તો જાણી જ ગઈ કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે સિપ જેવી પણ કોઈ ચીજ હોય છે જેમાં દર મહિને પૈસા ભરવાના હોય છે। શ્રેયા સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડના આટાપાટા તો નથી જાણતી, પરંતુ દોસ્તોના સિપ પર રિટર્ન જોઈને તેને ખાતરી થઈ ગઈ છે કે જો સિપમાં રોકાણ કરાય તો બચત અને રિટર્ન વધે છે। પરંતુ સિપ તરફ વળતા જ તેમને ઘેરી વળે છે એક મૂંઝવણ, મોટી મૂંઝવણ છે આ। આખરે બધા મ્યુચ્યુઅલ ફંડ એક સમાન રિટર્ન કેમ નથી આપતા? બધા તો શેર બજારમાં સ્ટોક ખરીદે છે, બધા માટે કામકાજના નિયમો પણ એક જ છે, તો એવું કેમ થાય છે કે 1, 3 અને 5 વર્ષમાં લાર્જ કેપ અને મિડ કેપ ફંડના રિટર્નમાં આટલો ફરક હોય છે? લાર્જ એટલે મોટા શેરોમાં અને મિડ કેપ એટલે મધ્યમ શેરોમાં રોકાણ। હવે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ તો યોગ્ય છે, ઘરે ઘરે સિપ હોવી જોઈએ, પરંતુ આ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા જેટલું સહેલું પણ નથી। મ્યુચ્યુઅલ ફંડ પર રિટર્ન એટલે કે રોકાણ પર નફો ઘણા જટિલ કારણોને આધારે નક્કી થાય છે, જેમ કે કયું ફંડ કયો સ્ટોક પસંદ કરે છે, ક્યાં સુધી રાખે છે અને સૌથી ઉપર તો તેના ફંડ મેનેજરની કુશળતા કેટલી છે। વિઝડમના કો-ફાઉન્ડર આનંદ દાલમિયા કહે છે કે એક જ શ્રેણીના મ્યુચ્યુઅલ ફંડમાં અલગ અલગ ફંડ મેનેજર પોતપોતાની રોકાણ ફોર્મ્યુલા લગાવે છે, એટલે કે એક સ્ટોક કે શેર પર અલગ અલગ ફંડવાળાનો અલગ અલગ દ્રષ્ટિકોણ, એટલા માટે તેમના રિટર્નમાં પણ ફરક હોય છે। 3 કારણોથી બીજા મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન તમારા કરતાં સારું હોઈ શકે છે। પહેલું કારણ, ફંડ મેનેજરથી પણ ભૂલો થઈ શકે છે। તેમના નિર્ણયનો આધાર ઘણા આર્થિક, બુનિયાદી અને ટેકનિકલ કારણ હોઈ શકે છે। તેમની પસંદગી ખોટી ઠરે છે અને તેમના રોકાણકાર રિટર્નમાં પાછળ રહી જાય છે। બીજું કારણ, પોર્ટફોલિયો મેનેજર એટલે કે ફંડ મેનેજર રિટર્નની સાથે જોખમ પણ સંતુલિત કરે છે। તેમાં ઘણીવાર પોર્ટફોલિયોના બધા શેર એક સરખું રિટર્ન નથી આપતા, જેને કારણે આખા ફંડમાંથી થતો ફાયદો અન્ય હરીફ ફંડ કરતાં ઓછો થાય છે। જોખમનું પ્રબંધન એક મોટું કારણ છે, જેને કારણે એક ફંડમાં કેટલાક સ્ટોક નબળા તો કેટલાક સારા હોય છે, એટલે રિટર્ન એક જેવું નથી હોતું। ત્રીજું કારણ, તમારું ફંડ બીજા કરતાં એટલે પણ નબળું હોઈ શકે કારણ કે ફંડ મેનેજર પર વધારે પૈસા ખર્ચ થઈ રહ્યા છે, એટલે કે તમે જ્યારે ફંડ વેચી રહ્યા છો તો તેમાંથી બહાર નીકળવાની એટલે કે મેનેજમેન્ટ ફી વધારે વસૂલવામાં આવી રહી છે, જેને ફંડવાળા એક્ઝિટ લોડ કહે છે। એક ફંડ મેનેજર હંમેશા કોશિશ કરતો હોય છે કે જોખમ સીમિત રાખીને વધારે નફો આપવામાં આવે। કોઈ નથી ઈચ્છતું કે રોકાણકારોને નુકસાન થાય, પરંતુ ઘણા કારણોસર ફંડના પ્રદર્શન અલગ અલગ હોઈ શકે છે। ક્યારેક સમય ફંડ મેનેજરને મુશ્કેલીમાં નાખી દે છે। તમે ફ્રેન્કલિન ટેમ્પલેટના ખરાબ સમયની વાત તો સાંભળી જશે। 2020ના એપ્રિલમાં આ ફંડના ટ્રસ્ટીએ તેની 6 યીલ્ડ ઓરિએન્ટેડ મેનેજમેન્ટ ક્રેડિટ સ્કીમ્સ બંધ કરી દીધી। કોવિડના લોકડાઉન પછી કંપનીઓને થઈ હતી રોકાણની ઘણી મુશ્કેલી। આ ફંડમાં તેમને રૂપિયા લાગેલા હતા, ઉપાડ વધવા લાગ્યો અને એટલે લોકો રૂપિયા ઉપાડવા લાગ્યા કે ફ્રેન્કલિનના ફંડ જ બેસી ગયા। 6 સ્કીમો બંધ કરવી પડી। ઘણા બધા રોકાણકારો હજુ ફસાયેલા છે। લો, વાત શરૂ થઈ હતી શ્રેયાની મૂંઝવણની અને આવીને અટકી ગઈ ફ્રેન્કલિન પર। હવે એ વાત તો નક્કી છે કે બધા મ્યુચ્યુઅલ ફંડ યોગ્ય નથી હોતા, કારણ કે બધામાં એક સરખા રિટર્ન નથી હોતા। તો શ્રેયા છેવટે કેવી રીતે પસંદ કરે ફંડ? મની9ની સલાહ છે કે તમે તમારા રોકાણ લક્ષ્યને માપદંડ બનાવીને ફંડ પસંદ કરો, એટલે કે તમે ક્યાં સુધી કેટલું રોકાણ કરવા માંગો છો। જેમ કે ડેટ ફંડમાં લાંબા ગાળા સુધી રોકાણ કરી શકાય છે, પરંતુ ઇક્વિટી કે ઇન્ડેક્સ ફંડ છે તો ફંડ મેનેજરની ભૂલથી નુકસાન થઈ શકે છે। બીજી વાત એ કે જે મ્યુચ્યુઅલ ફંડ તમને આપવામાં આવી રહ્યું છે તેની રોકાણ રણનીતિ પર થોડીક જાણકારી મેળવી લો। ઓછામાં ઓછું તેનો પોર્ટફોલિયો જોઈ લો। તેના જેવા બીજા ફંડ બજારમાં પાસ થયા છે કે ફેલ એટલું જાણવું તો જરૂરી બની જાય છે। હવે જો તમારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવવા છે તો જાણવી જોઈએ ફોર્મ્યુલા, અને આના માટે મળો ફોર્મ્યુલા ગુરુને। જોડાયેલા રહો મની9 સાથે।